વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિષય જીવ વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 5 સપુષ્પ વનસ્પતિઓમાં બાહ્યાકાર વિદ્યા, જેનો આજે આપણે અભ્યાસ કરીશું. આજનો આપણો ટોપિક છે લાક્ષણિક સપુષ્પી વનસ્પતિનું અર્ધપ્રવિધીય વર્ણન. એટલે કે જે કાંઈ પુષ્પ ધરાવતી વનસ્પતિઓ છે તેને આપણે બાહ્યાકાર વિદ્યાનો જો અભ્યાસ કરવો હોય, તેના સંપૂર્ણપણે જે કાંઈ લક્ષણો જોવા મળે છે તેનો આપણે વિધિવતપૂર્વક અભ્યાસ કરવો હોય તો કેવી રીતે કરીશું, તો એના વિશેની આપણે ચોક્કસ માહિતી પ્રાપ્ત કરીએ. તો સૌપ્રથમ કોઈ પણ વનસ્પતિ હોય એને આપણે જ્યારે રજૂઆત કરવી હોય, ઓકે, તો કેવી રીતે કરીએ? તો કે સૌપ્રથમ તો એનું પ્રાકૃતિક નિવાસસ્થાન કયું છે, ઓકે. ત્યારબાદ આપણે જ્યારે વનસ્પતિના ભાગોનું અવલોકન કરીને એનું વર્ણન કરતા હોઈએ ત્યારે એક તો જે કાંઈ ભાષા છે એ સરળ હોવી જોઈએ, સંક્ષિપ્તમાં હોવી જોઈએ, તેમજ વૈજ્ઞાનિક અભિગમથી લખાયેલી હોવી જોઈએ, ઓકે. એટલે કે વૈજ્ઞાનિક નામ સાથે તેનો ઉલ્લેખ થયેલો હોવો જોઈએ. ત્યારબાદ આપણે લખવાની શરૂઆત કેવી રીતે કરીશું, એટલે કે વનસ્પતિની બાહ્યાકાર વિદ્યાને જ્યારે આપણે આલેખિત કરવી હોય તો કેવી રીતે કરીશું, એનું વર્ણન કેવી રીતે કરીશું? તો વિદ્યાર્થી મિત્રો, એક તો એનું પ્રાકૃતિક નિવાસસ્થાન એટલે કે કુદરતી રીતે ક્યાં જોવા મળે છે વનસ્પતિ. ત્યારબાદ આપણે એના જે કાંઈ બાહ્યાકાર લક્ષણો છે, જેમ કે મૂળ, પ્રકાંડ, પર્ણ, કેવી રીતે ગોઠવણી દર્શાવે છે, કયા ભાગો ક્યાં જોવા મળે છે, કેવા સ્વરૂપે જોવા મળે છે, તેના વિશે આપણે સમજૂતી પ્રાપ્ત કરીશું. ત્યારબાદ પુષ્પીય ભાગો, જેવી રીતે આપણે વાનસ્પતિક લક્ષણોનું અધ્યયન કર્યું તેવી રીતે આપણે તેમાં પુષ્પીય ભાગોને પણ દર્શાવીશું, જેમ કે દલપત્રોની સંખ્યા, દલચક્રની ગોઠવણી, એનો આકાર, ઓકે. એવી જ રીતે વજ્રપત્રોની સંખ્યા, વજ્રપત્રનો દેખાવ, જોડાયેલા છે કે છૂટાછવાયા છે. ત્યારબાદ આપણે વાત કરીશું કે વજ્રચક્ર છે કેવી ગોઠવણ દર્શાવે છે, ઓકે. ત્યારબાદ આપણે પુંકેસર અને સ્ત્રીકેસરોની સંખ્યા વિશે, તેમજ પુંકેસર અને સ્ત્રીકેસર છે કેવી રીતે જોડાયેલા છે કે મુક્ત છે, ઓકે, તેની આપણે સમજૂતી લખી શકીએ. ત્યારબાદ આપણે જે કાંઈ બીજ છે, બીજ કેવા પ્રકારનું છે, ઓકે, એમાં કયા કયા ભાગો જોવા મળે છે. ત્યારબાદ ફળ, પુષ્પસૂત્ર. તો પાછો પ્રશ્ન થાય કે પુષ્પસૂત્ર કેવી રીતે લખવામાં આવતું હશે, પુષ્પસૂત્રમાં કયા કયા ઘટકોનો સમાવેશ કરવામાં આવતો હોય છે. તો આજે આપણે સમજીશું કે પુષ્પસૂત્રના નિર્માણ માટે કઈ કઈ સંજ્ઞાઓ વાપરવામાં આવતી હોય છે. ત્યારબાદ આપણે પુષ્પસૂત્ર લખાઈ ગયા બાદ આર્થિક ઉપયોગિતા, કે વનસ્પતિ છે કેટલી રીતે આપણને આર્થિક રીતે ઉપયોગી બને છે તેનું પણ આપણે સંક્ષિપ્તમાં વર્ણન કરી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે કોઈ પણ વનસ્પતિ બાહ્યાકાર લક્ષણોનો આપણે અભ્યાસ કરતા હોઈએ ત્યારે એને વિધિવતપૂર્વક સરળ અને સંક્ષિપ્તમાં લખવામાં આવતું હોય છે. તો આવો વિદ્યાર્થી મિત્રો, આપણે પુષ્પસૂત્ર કેવી રીતે નિર્માણ કરતા હોઈએ છીએ, પુષ્પસૂત્રમાં સંજ્ઞાઓ કઈ રીતે નિર્માણ થતી હોય છે, એના વિશે થોડી સમજૂતી પ્રાપ્ત કરીએ. તો સૌ પ્રથમ પુષ્પની અંદર તમે જોયું હોય છે ઘણા બધા ભાગો હોય છે. જેમ કે અહીંયા હું લાક્ષણિક એક પુષ્પ દોરું તો તમે સમજી શકો છો કે પુષ્પની અંદર પણ તમને ઘણા બધા ભાગો જોવા મળશે, ઓકે. ચાલો, તો આ લાક્ષણિક એક આપણે પુષ્પ દોર્યું સામાન્યપણે. તો પુષ્પની અંદર તમે જુઓ છો તો તમને દલપત્ર જોવા મળે છે, દલચક્ર જોવા મળે છે, વજ્રપત્ર, વજ્રચક્ર જોવા મળે છે, પુંકેસર, સ્ત્રીકેસર ચક્ર, ઓકે. સૌ પ્રથમ આપણે વાત કરીએ તો પુષ્પના કક્ષ ભાગેથી સૂક્ષ્મ પર્ણ જેવી રચના ઉદ્ભવે છે, જેને આપણે નીપત્ર કહીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, નીપત્ર છે એને ઇંગ્લિશમાં બ્રેક્ટ કહેવામાં આવે. જે પર્ણના પુષ્પના કક્ષ ભાગેથી ઉદ્ભવતા પર્ણ જેવી રચના. તો પુષ્પના કક્ષ ભાગેથી ઉદ્ભવતી પર્ણ જેવી રચના છે એને આપણે શું કહીએ છીએ? નીપત્ર. ઇંગ્લિશમાં કહેવાય બ્રેક્ટ. અને બ્રેક્ટ ઉપરથી સંજ્ઞા આપણે નિર્માણ કરી BR. તો ખ્યાલ આવી ગયો સંજ્ઞા. અહીંયા આપણે વિવિધ સંજ્ઞાઓ લખીશું આ બાજુ, તો તમને વધારે ખ્યાલ આવશે કેવી રીતે એને દર્શાવવામાં આવે છે. ચાલો, કોઈ વનસ્પતિ છે જેમાં નીપત્રિકાઓ આવેલી છે, ઘણી બધી સૂક્ષ્મ સૂક્ષ્મ પર્ણિકાઓ, જેને આપણે કહીએ નીપત્રિકા. તો નીપત્રિકાને ઇંગ્લિશમાં બ્રેક્ટિયોલ કહેવાય, બ્રેક્ટિયોલ, ઓકે. એના ઉપરથી શબ્દ આવે છે BRL. તો સંજ્ઞા કેવી રીતે સર્જાય તમને ખ્યાલ આવી ગયો હશે. એના આપણે શબ્દો લીધા, એના ઉપરથી આપણે સંજ્ઞા બનાવી નીપત્રિકા એટલે બ્રેક્ટિયોલ, ઓકે. ધારો કે કોઈ વનસ્પતિ એવી છે
નિપત્ર જોવા નથી મળતા, ગેરહાજર છે. અનિપત્રી, ઇબ્રિક્ટેટ. ઓકે, તો ઇબ્રિક્ટેટ એટલે શું થાય? તો કે અનિપત્રી વનસ્પતિ. તો એનો આપણે શબ્દ લઈએ EBR. તો તમને ખ્યાલ આવી ગયો છે કે કેવી રીતે એની સંજ્ઞા ડેવલપ થઈ. ઇબ્રિક્ટેટ એટલે અનિપત્રી, નિપત્ર ગેરહાજર હોય તેવી વનસ્પતિ. તો અહીંયા નિપત્રની સંજ્ઞાઓ આપણે લીધી BR, બ્રેક્યુલ એટલે BRL અને ઇબ્રિક્ટેટ એટલે EBR. તો આવા કોઈ નામ હોય કોઈ વનસ્પતિની અંદર અને એનો આપણે અભ્યાસ કરતા હોય તો એને સંજ્ઞા તરીકે તમે આ રીતે દર્શાવી શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો, દલપત્રની વાત કરીએ. સામાન્યપણે કોઈ વનસ્પતિ છે એની અંદર 3 દલપત્ર જોવા મળે છે અને એ જોડાયેલા નથી. તો દલપત્રને કેવી રીતે દર્શાવીશું? તો દલપત્રો ભેગા મળી તમને બધાને ખ્યાલ છે દલચક્ર બનાવે. દલચક્રને ઇંગ્લિશમાં કોરોલા કહેવાય અને કોરોલા ઉપરથી આપણે દલપત્રને C વડે દર્શાવીએ છીએ. તો કોરોલા ઇંગ્લિશ શબ્દ છે. ઓકે, એને આપણે કેપિટલ C વડે દર્શાવીશું. અહીંયા મેં વાત કરી કે દલપત્ર 3 છે. તો 3 દલપત્ર મુક્ત હોય તો આ રીતે લખવામાં આવતા હોય છે. આને આપણે કહી શકીએ મુક્ત દલપત્ર. કેટલા? તો કે 3 મુક્ત દલપત્ર આવેલા છે. હવે ધારો કે કોઈ એવી વનસ્પતિ હોય કે જેની અંદર 3 દલપત્રો જોડાયેલા છે, તો જ્યારે પણ જોડાયેલા હોય એવો આપણે શબ્દ ઉલ્લેખ કરવો હોય તો કાઉન્સ કરવાનો. કાઉન્સની અંદર 3 લખો. એટલે આનો મિનિંગ એમ થાય કે યુક્ત દલપત્ર. કેટલા? 3 યુક્ત દલપત્ર. તો હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે યુક્ત અને મુક્તને કેવી રીતે દર્શાવાય. જો યુક્તને દર્શાવવું હોય તો કાઉન્સનો ઉપયોગ કરવાનો, જો મુક્ત દર્શાવે તો કાઉન્સ વાપરવાનો નથી. સપોઝ કે એવું જરૂર નથી કે 3 જ દલપત્ર, 4 દલપત્ર હોય તો C4, 5 હોય તો C5 અને જો જોડાયેલા હોય તો C કાઉન્સમાં 4, C કાઉન્સમાં 5. તો દલપત્રને આ રીતે તમે દર્શાવી શકો છો. હવે આપણે વાત કરીએ વજ્રપત્રની. તો વજ્રપત્રો ભેગા મળે ત્યારે તમને બધાને ખ્યાલ હશે શું બનાવે છે? વજ્રચક્ર. વજ્રચક્રને આપણે ઇંગ્લિશમાં કેલિક્સ કહીએ છીએ. કેલિક્સ એટલે વજ્રપત્ર. પણ હવે તકલીફ ક્યાં થશે? દલપત્રને આપણે કોરોલામાં C લીધો છે. જો અહીંયા હું કેલિક્સનો C લઈશ તો આ બંનેમાં અસમંજસ પેદા થશે. ઓકે, તો આપણે કેલિક્સને આપણે કે વડે દર્શાવીએ. ઓકે, તો જ્યારે પણ આપણે વજ્રપત્રની વાત કરવી હોય તો એને આપણે કેપિટલ કે વડે દર્શાવીશું, જેથી કરીને આપણને ખ્યાલ આવશે પુષ્પસૂત્રમાં કે જ્યાં પણ કેનો ઉલ્લેખ કરીએ એટલે એનો મિનિંગ એમ કે વજ્રપત્રની સ્થિતિ દર્શાવે છે. હવે આગળ ઉપર વાત કરી તેમ જો 4 વજ્રપત્ર હોય તો K4, 4 જોડાયેલા હોય તો K કાઉન્સમાં 4. ઓકે, તો આ વાત હતી દલપત્ર અને વજ્રપત્રની. હવે ઘણી વખત વિદ્યાર્થી મિત્રો સંજ્ઞાઓની જ્યારે વાત કરતા હોય ત્યારે નર અને માદાની પુષ્પની વાત આવે. ધારો કે કોઈ નર પુષ્પ છે તો નર પુષ્પ માટે રાઉન્ડ કરવાનો છે અને ઉપરની તરફ આપણે એરો દર્શાવીશું. તો એનો મિનિંગ શું થાય કે નર પુષ્પ. ધારો કે કોઈ વનસ્પતિ છે માદા પુષ્પ તરીકે જોવા મળે છે તો ગોળ રાઉન્ડ કરી નીચે પ્લસની સાઇન કરીશું તો એનો મિનિંગ એમ થશે કે માદા પુષ્પ. કોઈ નિયમિત પુષ્પ છે તો નિયમિત પુષ્પને દર્શાવવા માટે ગોળ રાઉન્ડ પ્લસની સાઇન. નિયમિત પુષ્પમાં તમને બધાને ખ્યાલ છે 4 ઘટકો હાજર હોય. ઓકે, દલચક્ર, વજ્રચક્ર, પુંકેસર ચક્ર, સ્ત્રીકેસર ચક્ર, આ 4 ચક્ર જે પુષ્પની અંદર હાજર જોવા મળતા હોય એને આપણે નિયમિત પુષ્પ કહીએ છીએ. તો નિયમિત પુષ્પને જ્યારે તમારે રજૂઆત કરવી હોય ત્યારે ગોળ ચક્ર એની અંદર પ્લસની સાઇન એટલે એનો મિનિંગ એમ થાય કે નિયમિત પુષ્પ. આ વિવિધ સંજ્ઞાઓ આપણે જુદા જુદા પુષ્પો માટે રજૂ કરતા હોઈએ છીએ. ધારો કે પુષ્પ છે એની અંદર સ્ત્રીકેસર પણ જોવા મળે છે, પુંકેસર પણ જોવા મળે છે. તો ઉભયલિંગી પુષ્પ, ઉભયલિંગી પુષ્પ માટેની સંજ્ઞા છે ઓકે ઉપર એરો નીચે પ્લસની સાઇન એટલે કે દ્વિલિંગી પુષ્પ અથવા ઉભયલિંગી પુષ્પ. તો અહીંયા તમે જુદી જુદી સંજ્ઞાઓ છે એક જ સાથે અભ્યાસ કરી શકો છો નિયમિત પુષ્પ માટે. તો ઘણી વખત ઘણા વિદ્યાર્થીને પ્રશ્ન થાય સર
અનિયમિત પુષ્પ હોય એને આપણે કેવી રીતે દર્શાવીશું? અનિયમિત પુષ્પ છે એને આપણે દર્શાવવા માટે શું કરી શકીએ? ઓકે, તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, જ્યારે પણ તમારે અનિયમિત પુષ્પ દર્શાવવું છે તો તમે બે રીતે દર્શાવી શકો છો. એક તો ગોળ સર્કલ કરીને વચ્ચે ઊભો લીટો. ઓકે, તો એનો મિનિંગ એમ થાય કે અનિયમિત પુષ્પ એટલે કોઈ પણ એક ઘટક ગેરહાજર છે. ચારે ચાર ઘટકો હોવા જોઈએ. દલપત્ર એટલે કે દલચક્ર, વજ્રચક્ર, પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર, એમાં ચારેયમાંથી કોઈ એકાદ ઘટક ગેરહાજર છે તો એનો મિનિંગ એમ કે અનિયમિત પુષ્પ છે. તો ગોળ સર્કલ છે, વચ્ચે ઊભો લીટો છે, અનિયમિત પુષ્પ. અથવા તમે પર્સન્ટેજની સાઇન પણ યુઝ કરી શકો. પર્સન્ટેજનો મિનિંગ પણ દર્શાવે છે અનિયમિત પુષ્પ. હવે ઘણી વખત એવું થતું હોય છે કે જે કાંઈ પુંકેસરો છે, ઓકે, એ જોડાયેલા હોય કોઈ અન્ય ઘટકો સાથે. એની આપણે આગળ ચર્ચા કરીશું કે કેવી રીતે શું થતું હોય છે. ઓકે, ચાલો, ઘણી વખત એવું થાય કે કોઈ પુષ્પ છે એમાં દલચક્ર અને વજ્રચક્ર એકમેકથી જોડાયેલા છે. તો જે પુષ્પની અંદર દલપત્રો વજ્રપત્રો સાથે ભેગા મળે એક સંયુક્ત ઘટક જેવી રચના કરે જેને પરિપુષ્પ કહે છે. પરિપુષ્પને ઇંગ્લિશમાં પેરિએન્થ કહેવાય. પેરિએન્થનો મિનિંગ થાય પરિપુષ્પ, જેમાં દલચક્ર અને વજ્રચક્ર એકમેકમાં ભળી ગયેલા છે એવી રચના જેને પરિપુષ્પ કહીએ છીએ. ઓકે, લીલી નામનું પુષ્પ તમે જુઓ તો એની અંદર પરિપુષ્પ જોવા મળે તો એને આપણે પી વડે દર્શાવીશું. ઓકે, ચાલો, હવે આપણે વજ્રચક્રની વાત કરી લીધી, દલચક્રની વાત કરી, પુંકેસર ચક્ર જોઈએ. તો પુંકેસર ચક્રને ઇંગ્લિશમાં એન્ડ્રોશિયમ કહેવાય. એન્ડ્રોશિયમ એટલે તમને બધાને ખ્યાલ છે પુંકેસર ચક્ર, જેનો આપણે એ લઈએ. તો પુંકેસર ધારો કે 10 છે તો અહીંયા આપણે A10 કરીશું. ઓકે, 5 હોય તો 5 કરીશું, A5. ધારો કે 5 પુંકેસર છે પણ જોડાયેલા છે, યુક્ત છે, તો કાઉન્સ કરીશું આપણે. ઘણી વખત અનંત પુંકેસર જોવા મળતા હોય તો ઇન્ફિનિટિવ કરીશું. ઘણી વખત એવું પણ બની શકે કે પુંકેસર ગેરહાજર છે તો A0. તો અહીંયા તમે જોઈ શકો છો A0નો મિનિંગ શું થાય? પુંકેસર ગેરહાજર. એ ઇન્ફિનિટિવનો મિનિંગ શું થાય? ઘણા બધા પુંકેસરો પુષ્પમાં જોવા મળે છે. A10 એટલે 10 જ પુંકેસર છે પણ મુક્ત છે. A5 એટલે યુક્ત છે. ઓકે, ચાલો, તો આ વાત હતી પુંકેસર ચક્રની. સ્ત્રીકેસર ચક્ર, સ્ત્રીકેસર ચક્રને ઇંગ્લિશમાં ગાયનોશિયમ કહેવાય. ગાયનોશિયમ એટલે સ્ત્રીકેસર ચક્ર, એનો આપણે G લઈએ. ઓકે, ચાલો, G4, G3, G2 એટલે શું? તો કે દ્વિસ્ત્રીકેસર, ત્રિસ્ત્રીકેસર. ઓકે, તો આ તો આપણને ખ્યાલ આવી ગયો. સ્ત્રીકેસર ગેરહાજર હોય તો G0, આ પણ ખ્યાલ આવી ગયો. પણ સ્ત્રીકેસરની અંદર એક એવું ઘટક દર્શાવવામાં આવશે, બીજાશયનું સ્થાન. તો બીજાશયનું સ્થાન આપણે કેવી રીતે દર્શાવીશું? 3 રીતે દર્શાવી શકાય બીજાશયનું સ્થાન. ઉપરી જાય હોય, ઓકે, અધો જાય હોય તો બીજાશયનું સ્થાન ઉચ્ચસ્થ છે એમ કેવું હોય? અહીંયા જીની નીચે હું અંડરલાઈન કરીશ એટલે આનો મિનિંગ થાય બીજાશય ઉચ્ચસ્થ. બીજાશય અર્ધ અધહસ્થ હોય તો વચ્ચે લીટો કરવાનો. ઓકે, અને બીજાશય અધહસ્થ હોય તો ઉપરની તરફ લીટો કરો. તો આના ઉપરથી આપણને ખ્યાલ આવે કે સ્ત્રીકેસરની અંદર બીજાશય જો ઉચ્ચસ્થ સ્થાને જોવા મળે છે તો આપણે નીચે અંડરલાઈન કરીશું, જીની નીચે. અર્ધ અધહસ્થ પ્રકારનું છે તો વચ્ચે, અને અધહસ્થ પ્રકારનું છે તો ઉપરની તરફ. તો આપણને બીજાશયનું સ્થાન છે એ આ લીટા દ્વારા ખ્યાલ આવે છે. ઓકે, ચાલો, હવે સપોઝ કે કોઈ એવું પુષ્પ છે કે જેમાં દલ લગ્ન પુંકેસર જોવા મળે છે. દલ લગ્ન પુંકેસર કોને કહીશું આપણે? તો સાંભળજો, પુંકેસર માટે આપણે A વાપરીએ છીએ અને દલચક્ર માટે આપણે C વાપરીએ છીએ. સંજ્ઞા દલ લગ્ન, લગ્ન એટલે જોડાયેલા. પુંકેસરો છે એ દલપત્ર સાથે જોડાઈને જે રચના બનાવે છે જેને આપણે કહીએ દલ લગ્ન. ચાલો, હવે શું થાય છે? તો જ્યારે પણ તમારે કોઈ એક ઘટક બીજા ઘટક સાથે જોડાયેલો હોય એને દર્શાવવું હોય તો ઉપરની તરફ આ રીતની આડી લીટી કરવાની. તો આના પરથી આપણને શું ખ્યાલ આવે કે બંને ઘટકો એકમેક સાથે જોડાયેલા જોવા મળે છે. પરિપુષ્પ દલ લગ્ન તો શું?
તો પરિપુષ્પ માટે પી છે, દલચક્ર માટે સી છે, પરિપુષ્પ દલ લગ્ન છે. તો આ રીતે આપણે દર્શાવી શકીએ. ઓકે, દલ લગ્ન પુંકેસર પરિપુષ્પ દલ લગ્ન. તો ઘણા બધા અલગ અલગ ઘટકો હોય છે, એકબીજા સાથે જ્યારે જોડાયેલા હોય છે, ત્યારે ઉપર આપણે આડી લીટીથી એને જોડીને દર્શાવતા હોઈએ છીએ. તો આ વિવિધ અલગ અલગ પ્રકારની સંજ્ઞાઓ છે પુષ્પસૂત્રના નિર્માણ માટે ઉપયોગમાં આવતી હોય છે. હવે ઘણી વખત એવું થાય કે કોઈ પુષ્પાકૃતિ હોય તો પુષ્પાકૃતિ કેવી રીતે દોરવામાં આવતી હોય છે, એમાં માતૃઅક્ષની સ્થિતિ કેવી રીતે દર્શાવવામાં આવતી હોય છે. તો આવો આપણે પુષ્પાકૃતિને સમજીએ. સૌપ્રથમ આપણે માતૃઅક્ષની સ્થિતિ દર્શાવવી હોય તો ઉપરની તરફ આ રીતે શૂન્ય કરીને મિડલમાં એક ખુદડી દોરી શકો. એના પરથી ખ્યાલ આવે કે માતૃઅક્ષની સ્થિતિ મધ્યમાં છે, ઉપરની તરફ છે, નીચેની તરફ છે, એ આપણને ખ્યાલ આવે છે. તો ઉપરની તરફ જે કાંઈ સ્ટાર વડે દર્શાવેલું છે, તારાંક કરેલો છે, એ આપણને માતૃઅક્ષની સ્થિતિ દર્શાવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, પુષ્પાકૃતિમાં સૌ પ્રથમ કોને દર્શાવવામાં આવે તો કે સૌથી બહારની તરફ તમને જે ઘટક જોવા મળે છે, જે વજ્રચક્ર છે, તો સૌ પ્રથમ વજ્રચક્ર ગોઠવાયેલા જોવા મળે છે. બહારની તરફનું ચક્ર બનાવે છે. અંદરની તરફ વજ્રચક્રની અંદરની તરફ કોણ છે તો દલચક્ર ગોઠવાયેલા હોય છે. એટલે કે ઘણા બધા દલપત્રો છે પોતે ગોઠવાઈને દલચક્ર બનાવતા હોય છે. દલચક્રની અંદરની તરફ કોણ આવેલું છે તો પુંકેસરો ગોઠવાયેલા જોવા મળે છે, જેને આપણે પુંકેસર ચક્ર કહીએ છીએ. ઓકે, પુંકેસર ચક્ર. તો સૌથી બહારની તરફનું ઘટક તમે જોઈ શકો છો, વજ્રચક્ર, ત્યારબાદ દલચક્ર, ત્યારબાદ પુંકેસર ચક્ર અને મધ્ય ભાગે સ્ત્રીકેસર ચક્ર જોવા મળે છે, એમ આપણે કહી શકીએ. હવે બહારથી અંદર ગયા તો આપણને વજ્રચક્ર, દલચક્ર, પુંકેસર ચક્ર, સ્ત્રીકેસર ચક્ર જોવા મળે છે. અંદરથી બહાર તરફ જઈએ તો સ્ત્રીકેસર ચક્ર સૌ પ્રથમ, ત્યારબાદ પુંકેસર, દલચક્ર અને વજ્રચક્ર. તો સ્ત્રીકેસર ચક્રમાં કોણ આવેલું છે તો કે બીજા શયના પોલાણમાં તમને અંડકો જોવા મળે છે, તો અંડકોની ગોઠવણી દર્શાવે છે. ઓકે, તો પુષ્પાકૃતિ પરથી પણ તમને ખ્યાલ આવતો હોય છે કે પુષ્પીય ભાગોમાં કયા કયા લક્ષણો જોવા મળે છે. પુષ્પસૂત્ર પરથી પણ ખ્યાલ આવતો હોય છે. આવો આપણે સમજીએ, રાય વનસ્પતિ છે એ બ્રાસિકેસી કુળની વનસ્પતિ છે, એની અંદર પુષ્પસૂત્ર કેવું જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, સામાન્યપણે આપણે સંજ્ઞાઓની વાત કરી તો 0 એટલે કે શૂન્ય એક વર્તુળ બનાવીએ, અંદર પ્લસની સાઇન કરીએ તો એને આપણે કહીએ છીએ નિયમિત પુષ્પ. ઉપરની તરફ એરો, નીચેની તરફ પ્લસની સાઇન, જેને આપણે ઉભયલિંગી પુષ્પ કહેતા હોઈએ છીએ. કે 2+2 અહીંયા 4 વજ્રપત્રો છે પણ મુક્ત છે. દરેક ઘટકમાં 2 વજ્રપત્રો આવેલા છે, એટલા માટે 2+2 લખેલું છે. C4 કાઉન્સ નથી કર્યો, એટલે કે દલપત્રો છે પણ જોડાયેલા નથી, મુક્ત દલપત્રો છે પણ કેટલા 4, તો 4 મુક્ત દલપત્ર. એ 2+4 કુલ 6 પુંકેસર જોવા મળે છે, પણ દરેક પુંકેસરો છે એ છૂટાછવાયા છે, મુક્ત છે. 6 પુંકેસરો છે, એમાં પ્રથમ ઘટકમાં 2 અને બીજા ઘટકમાં 4, એટલા માટે 2+4 એવું લખેલું છે. જી કાઉન્સમાં 2. તો તમને બધાને ખ્યાલ છે કાઉન્સ આપણે ક્યારે કરીએ, સ્ત્રી કેસર જોડાયેલા હોય ત્યારે. તો 2 સ્ત્રી કેસરો છે, બંને એકબીજા સાથે જોડાયેલા છે, એટલે જી કાઉન્સની અંદર 2 કર્યું, એટલે કે દ્વિસ્ત્રી કેસરી યુક્ત સ્ત્રી કેસર. નીચેની તરફ અંડરલાઇન છે, તો સમજી ગયા હશો તમે કે બીજાશયનું સ્થાન છે ઉચ્ચસ્થ જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રાય નામની વનસ્પતિનું પુષ્પસૂત્ર હતું, જેને આપણે સમજણપૂર્વક સમજ્યા. ઓકે, ચાલો હવે આગળ આપણે ઉપર જોઈએ. સામાન્ય રીતે જ્યારે આપણે કોઈ પણ કુળનું વર્ણન કરતા હોઈએ ત્યારે આપણને આ પુષ્પાકૃતિ અને પુષ્પસૂત્રની જરૂર હોય છે. તો ફરીથી આપણને પ્રશ્ન થાય કે કુળનું વર્ણન કેવી રીતે કરવામાં આવતું હોય છે. તો 11 સાયન્સની અંદર આપણે મહત્ત્વના એવા 3 કુળો ભણવાના આવે છે. તો સૌથી અગત્યના કુળોમાં પહેલું છે ફેબેસી, બીજું છે સોલેનેસી અને ત્રીજું છે લિલિએસી. એમાં આપણે વાત કરવા જઈ રહ્યા છે કુળ ફેબેસી. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, કુળ ફેબેસીને કેવી રીતે લખવામાં આવતું હોય છે, કયા કયા ભાગોનું આપણે અવલોકન કરતા હોઈએ છીએ. તો સૌપ્રથમ આપણે વાત કરી હતી તેમ કુદરતી નિવાસસ્થાન અથવા તો એનો વસવાટ.
તો વિશ્વની અંદર આ બધી જ જગ્યાએ ફેબેસી કુળની વનસ્પતિ તમને જોવા મળે છે. તો ખરેખર ફેબેસી કુળ પહેલાં કયા કુળ તરીકે ઓળખાતું હતું? તો પેપેલિયોનોઇડી કુળ તરીકે ઓળખાતું હતું. પેપેલિયોનોઇડી કુળ. ઓકે, આ કુળ તરીકે શરૂઆતમાં ઓળખવામાં આવતું હતું. લેગ્યુમિનોઝી કુળનું ઉપકુળ હતું. લેગ્યુમિનોઝી. ઓકે, આ ઉપકુળ તરીકે લેગ્યુમિનોઝી હતું. એનું મુખ્ય કુળ હતું પેપેલિયોનોઇડી. ત્યારબાદ ધીમે ધીમે આપણે અભ્યાસ કર્યો, ખ્યાલ આવ્યો કે આ ખરેખર ફેબેસી કુળ છે. વિશ્વમાં બધી જગ્યાએ આ વનસ્પતિઓ તમને જોવા મળે છે. હવે એના વાનસ્પતિક લક્ષણોનો આપણે અભ્યાસ કરીએ. મુખ્યત્વે વૃક્ષ સ્વરૂપે ફેબેસી કુળની વનસ્પતિ જોવા મળતી હોય છે, એટલે કે મહાકાય વૃક્ષો પણ જોવા મળતા હોય છે. ક્ષુપ પ્રકારની વનસ્પતિ સ્વરૂપે પણ ફેબેસી કુળની વનસ્પતિ જોવા મળતી હોય છે. છોડ 5 ફૂટ કે તેનાથી ઓછી ઊંચાઈ ધરાવતા છોડ સ્વરૂપે પણ ફેબેસી કુળની વનસ્પતિઓ તમને જોવા મળતી હોય છે. ખાસ કરીને તેના મૂળ ઉપર મૂળગંડિકાઓ જોવા મળે છે. એટલે આપણે એમ કહી શકીએ કે કઠોળ વર્ગની તમામ વનસ્પતિઓ છે ફેબેસી કુળમાં સમાવિષ્ટ થતી જોવા મળે છે. કારણ કે લેગ્યુમ એટલે મૂળગંડિકા. ઓકે, તો તમે જોયું છે મગફળીના તમે મૂળ પસંદ કરો તો એની ઉપર ઝીણી ઝીણી ગાંઠો હોય છે, વાલ, વટાણા, ચણા. ઓકે, તો એના મૂળ તંત્ર ઉપર તમે જોશો તો તમને નાની નાની ગાંઠો જોવા મળે છે જે મૂળગંડિકાઓ ધરાવે છે. ઓકે, એના ઉપરથી આપણને ખ્યાલ આવ્યો કે ફેબેસી કુળની વનસ્પતિ છે. પ્રકાંડ કેવું છે? તો સીધું અથવા ટટ્ટાર હોય છે. ઘણી વખત જો એનું પ્રકાંડ નબળું હશે તો વેલા સ્વરૂપે જોવા મળે છે આરોહણ માટે. પર્ણો ખાસ કરીને એકાંતરિત પર્ણ છે. એકાંતરિત પર્ણ આપણે કોને કહીશું? તો વિદ્યાર્થી મિત્રો, તમને બધાને ખ્યાલ હશે કે જો પ્રકાંડના ગાંઠના ભાગેથી પર્ણો છે એક પછી એક ગોઠવાયેલા હોય તો તેને આપણે કહેતા હોઈએ છીએ એકાંતરિત પર્ણ. તો અહીંયા તમે જોઈ શકો છો, આ જે મેં રચના દોરી છે કોની દોરેલી છે? એકાંતરિત પર્ણની. ગાંઠના ભાગેથી ક્રમિક રીતે પર્ણો ગોઠવાયેલા જોવા મળે છે. પક્ષવત, પીછાકાર કે સંયુક્ત કે સાદા પર્ણ. સાદું પર્ણ હોય તો પ્રકાંડની ગાંઠના ભાગેથી ઓકે એક જ પર્ણ ઉદ્ભવતું હોય છે, અને સંયુક્ત પર્ણ હોય તો મુખ્ય પત્રાક શાખિત થાય છે અને એના ઉપર પર્ણિકાઓ ગોઠવાય છે. ઓકે, તો આવી રચનાઓ આપણે આગળ ભણી ગયા છે તો તમને વધારે ખ્યાલ છે. તો પર્ણિકાઓ જો પત્રાક્ષ ઉપર ગોઠવાયેલી હોય તો એને આપણે શું કહીએ છીએ? ઓકે, તો એને આપણે કહી શકીએ પીછાકાર સંયુક્ત પર્ણ. ચાલો, તો આ સાદું પર્ણ છે, આ પીછાકાર છે. પર્ણવૃંત તલીય. પર્ણનો તલ ભાગ છે, તલસ્થ ભાગ છે. ઓકે, વૃંત તલીય જોવા મળે છે. આ રીતના પર્ણો હોય છે જેને આપણે પર્ણવૃંત તલીય કહીએ. ઝાલાકાર શિરા વિન્યાસ. કોઈ પણ પર્ણ હોય એની અંદર 2 પ્રકારનો શિરા વિન્યાસ જોવા મળે. તો ઘણી વખત જાળેદાર રચના જો તમને પ્રાપ્ત થતી હોય તો એને આપણે શું કહીએ છીએ? ઝાલાકાર શિરા વિન્યાસ. પુષ્પીય લક્ષણો. હવે પુષ્પનો દેખાવ કેવો છે, અંદર કયા ઘટકો આવેલા છે, કેવી રીતે ગોઠવાયેલા છે એની વાત કરીએ આપણે. તો સામાન્યપણે પુષ્પ વિન્યાસ અપરિમિત પ્રકારનો પુષ્પ વિન્યાસ છે. એટલે કે જે કાંઈ વનસ્પતિનો છોડ છે એનો જે મુખ્ય ભાગ છે જેને આપણે પ્રકાંડ કહીએ છીએ, તો પ્રકાંડના તલ ભાગેથી અગ્રાભિવર્ધી ક્રમમાં પુષ્પનું સર્જન થતું જોવા મળતું હોય તો એને આપણે અપરિમિત પુષ્પ વિન્યાસ કહીએ છીએ. પુષ્પ દ્વિલિંગી છે, એટલે કે એક જ પુષ્પની અંદર સ્ત્રી કેસર અને પુંકેસર જોવા મળે છે. તો તેવા પુષ્પને આપણે કેવા કહીશું? તો તમને બધાને ખ્યાલ આવી ગયો હશે. આ રીતનું સપોઝ કે આપણે એક પુષ્પ લીધું તો આ પુષ્પની અંદર તમને બંને ભાગો જોવા મળે, સ્ત્રી કેસર અને પુંકેસર. તો આવા પુષ્પને આપણે શું કહીશું? દ્વિલિંગી પુષ્પ. અનિયમિત છે, એટલે કોઈ પણ ધરીએથી આપણે 2 ભાગમાં વિભાજિત કરીશું તો કોઈ પણ એક જ ધરીએથી એના 2 ભાગ થશે. વજ્રચક્ર. વજ્રપત્રો કેટલા છે? 5. 5 વજ્રપત્ર કેવા છે? યુક્ત છે, એટલે કે જોડાયેલા છે. તો અહીંયા તમે પુષ્પસૂત્રમાં પણ જુઓ, વજ્રપત્રોને કે વડે દર્શાવે છે. 5 વજ્રપત્રો છે પણ એકમેકથી જોડાયેલા છે, એટલે આપણે કે કૌંસમાં 5 કરેલું છે.
આચ્છાદિત કલિકાંતર વિન્યાસ એટલે કે એ જે કાંઈ દલપત્રો કે વજ્રપત્રો છે એની એકમેકની કિનારીઓ છે એકબીજાના ભાગને ઢાંકવાનું કામ કરે છે, આચ્છાદિત કરવાનું કામ કરે છે, એટલે આચ્છાદિત કલિકાંતર વિન્યાસ. દલચક્ર દલપત્રો 5 છે એટલે અહીંયા તમે જોઈ શકો છો 2 + 2 + 1 5 દલપત્રો છે. હવે તમને પ્રશ્ન થશે કે દલપત્રો 5 છે એમાં 2 + 2 + 1 કેમ કરેલું છે? તો તમને ખ્યાલ હશે આપણે પતંગિયાકાર કલિકાંતર વિન્યાસ ભણ્યા હતા. તો પતંગિયાકાર કલિકાંતર વિન્યાસની અંદર સૌથી મોટું એક ધ્વજક પ્રકારનું દલપત્ર જોવા મળે છે. એની અંદર 2 પાર્શ્વીય પક્ષક પ્રકારના દલપત્રો જોવા મળે છે અને અંદરની તરફનું એક નાનકડું યુક્ત જોડાયેલો ભાગ જોવા મળતો હતો, જેને આપણે શું કહેતા હતા? નવતલ. તો ધ્વજક, પક્ષક અને નવતલ આવી રીતે 5 દલપત્રો ભેગા મળી પતંગિયાકાર કલિકાંતર વિન્યાસ બનાવે છે. એટલા માટે કહેવામાં આવે છે. તો એક મોટું ધ્વજક એક છે, પણ મુક્ત છે કેમ કે એક જ સિંગલ છે. પક્ષક છે કેટલા છે? 2 છે પણ મુક્ત છે. અને નવતલ છે નીચેથી જોડાયેલું છે એટલે આપણે યુક્ત કરીએ છીએ. તો આવી રીતે 5 દલપત્રો છે એકમેકથી ગોઠવાયેલા જોવા મળે છે. ચાલો, તો પતંગિયાકાર કલિકાંતર વિન્યાસ મુક્ત દલપત્રી પુંકેસર 10ની સંખ્યામાં. હવે પુંકેસર કેવી રીતના હોય છે એની આપણે વાત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, પુંકેસર 10ની સંખ્યામાં છે, પણ અહીંયા તમે સૂત્ર જોઈશો તો તમને વધારે ખ્યાલ આવશે. 9+1. હવે 9+1 કેમ લખેલું હોય છે? તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ તમે એના પુંકેસરની વાત કરો તો એના પુંકેસરો કેવી રીતે ગોઠવાયેલા હોય છે એને આપણે સમજવું પડે. તો 9 પુંકેસરો ઉપરની તરફ ગુચ્છમાં આ રીતે આવેલા છે. આ 9 પુંકેસરો ઉપરની તરફ ગુચ્છમાં છે એટલે અહીંયા +9 કર્યું, જોડાયેલા છે પુંકેસરો, અને નીચેથી એક પુંકેસર આવીને આ રીતે ગોઠવાતું હોય છે. તો 9+1 આ રીતે થશે. તો ટોટલ પુંકેસરોની સંખ્યા 10 છે. ઉપરના ઘટકમાં 9 યુક્ત છે અને નીચેની તરફથી એક પુંકેસર આવે છે અને આવી રીતે 9+1ની ગોઠવણી બને છે. એટલા માટે આપણે એમ કહી શકીએ 10ની સંખ્યામાં દ્વિગુચ્છી પરાગાશય દ્વિશાખી. સ્ત્રીકેસર ચક્ર બીજાશય ઉચ્ચસ્થ. બીજાશય ઉચ્ચસ્થ હોય એટલે હંમેશા જીની નીચે અંડરલાઇન કરવાની. તો પુષ્પસૂત્રમાં પણ તમને ખ્યાલ આવે છે, નીચેની તરફ અંડરલાઇન છે. બીજાશય ઉચ્ચસ્થ એક સ્ત્રી કેસરી એટલે સ્ત્રી કેસર એક જ જોવા મળે છે, તો આપણે G1 કરી શકીએ. ચાલો, એક કોટરીય. તો અંદરની તરફ કોટરની વાત કરીએ, અંડકની વાત, તો એક જ અંડક જોવા મળે છે. ફળ કેવું છે? શિંબી. શિંબી કુળની વનસ્પતિ એટલે તમને ખ્યાલ હશે ફોતરાવાળી વનસ્પતિ, જેને આપણે દ્વિદળી વનસ્પતિ કહીએ અથવા અભ્રૂણપોષી વનસ્પતિ કહીએ. બીજ એક કે ઘણા અભ્રૂણપોષી. તો અભ્રૂણપોષી એટલે દ્વિદળી વનસ્પતિ. પુષ્પસૂત્ર પર્સન્ટેજની નિશાની છે એટલે આપણે અનિયમિત પુષ્પ તરીકે ગણીએ છીએ. ઉભયલિંગી પુષ્પ. K5 એટલે યુક્ત 5 વજ્રપત્ર. C1+2+2 એટલે 5 દલપત્ર પતંગિયાકાર કલિકાંતર વિન્યાસ. A9+1 એટલે 10 પુંકેસર. G1 એટલે એક સ્ત્રી કેસર, બીજા છે ઉચ્ચસ્થ. હવે આપણે આર્થિક અગત્યતા જોઈએ. આ જે કાંઈ ફેબેસી કુળ છે એની આર્થિક અગત્યતા શું? તો ચણા. ખાસ કરીને આપણે એને આમ તો ચણા તમે સિસર એરિટિનમ પણ કહી શકો. ચાલો, તુવેર. કેજેનસ કજેન વૈજ્ઞાનિક નામ છે. કેજેનસ કજેન એટલે તુવેર. સિસર એરિટિનમ, આ બધા નામ યાદ રાખવા. ચણા આ વૈજ્ઞાનિક નામ છે. તો ઘણી વખત તમે જ્યારે કુળનું વર્ણન કરતા હો ત્યારે વૈજ્ઞાનિક નામો જો તમને ખ્યાલ હોય, આ સામાન્ય નામ છે. આપણે સામાન્ય નામ તો આપણને ખ્યાલ જ હોય. તુવેર છે અને કેજેનસ કજેન કહેવામાં આવે. સિસર એરિટિનમ એટલે ચણા. એવી રીતે વાલ, મગ, વિજ્ઞા મૂંગો, ફેસિયોલસ મૂંગો પણ કહેવામાં આવે.
ચાલો, સોયાબીન. સોયાબીન અને મગફળી શું છે? તો કે ખાદ્ય તેલ છે. એનો ઉપયોગ ખાદ્ય તેલ તરીકે કરવામાં આવે છે. રંગક તરીકે કોનો ઉપયોગ થાય? ફેબેસી કુળની અંદર રંગક તરીકે ગળી એટલે કે ઇન્ડિગોફેરા. રેસામય વનસ્પતિ કઈ છે? તો કે શણ. કોથળા બનાવવા માટે જે કાંઈ શણ આપણે વાપરીએ છીએ, સૂતળી, કોથળા, ઓકે, તો એ શણ છે રેસામય વનસ્પતિ છે, ફેબેસી કુળની વનસ્પતિ છે. ઘાસચારા તરીકે ઇક્કડ અને ત્રિપત્તિ. ઓકે. સુશોભન માટે લ્યુપિન. લ્યુપિન છે ખરેખર ખૂબ જ પીળા રંગનું એકદમ આકર્ષિત પુષ્પ છે. આ રીતનું એનું પુષ્પ જોવા મળતું હોય છે. તો લ્યુપિનના પુષ્પો છે સુશોભન માટે. વટાણા, ખાસ કરીને સ્વીટ પી. અને ઔષધ તરીકે જેઠીમધ. તો આ જુદા જુદા સ્વરૂપે આપણને રંગક તરીકે, ઔષધ તરીકે, સુશોભન માટે, ઘાસચારા તરીકે, કઠોળના સ્ત્રોત તરીકે ખાસ કરીને ચણા, તુવેર, વાલ, વટાણા છે શું છે? કઠોળના મુખ્ય સ્ત્રોત છે. તો ફેબેસી કુળની વનસ્પતિ આપણને ઘણી બધી રીતે આર્થિક અગત્યતા ધરાવતી જોવા મળે છે. અહીંયા મેં એક પુષ્પાકૃતિ દોરેલી છે. પુષ્પાકૃતિ પરથી પણ તમને ખ્યાલ આવી શકે કે આ ફેબેસી કુળની વનસ્પતિમાં ફ્લાવર ડાયાગ્રામ કેવું જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે જે આપણે સમજણ પ્રાપ્ત કરી એ સામાન્યપણે વૈજ્ઞાનિક નામો, કેવી રીતે કુળની ટૂંકમાં સંક્ષિપ્તમાં વર્ણન કરવામાં આવતું હોય છે, કયા ભાગો કુળની અંદર લખવામાં આવતા હોય છે, કેવી રીતે લખવામાં આવતા હોય છે. ત્યારબાદ પુષ્પાકૃતિની અંદર આપણે મુખ્ય રચનાઓ કઈ જોવા મળે છે, પુષ્પસૂત્રમાં સંજ્ઞાઓ કેવી રીતે નિર્માણ થાય, તેના વિશે આજે આપણે સમગ્ર માહિતી મેળવી. ઓકે. નેક્સ્ટ ટાઈમ આપણે સોલેનેસી કુળ અને લિલિએસી કુળની વિશેષતા કેવી રીતે એને લખવામાં આવતું હોય છે તે પણ આપણે સમજીશું. હેવ અ નાઇસ ડે. ગુડ ડે.